સુરેન્દ્રનગર ધજાડા પોલીસે નડાળા ગામની સીમમાં મોટા પ્રમાણમાં દેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. તો 50 લીટર દેશી દારૂ બનાવવાનો આથો છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે. બુટલેગર કાળુ ખવડ પોલીસને જોઈને ફરાર થયો. તો નડાળા ગામની સીમમાં દારૂની ભઠ્ઠી પર રેડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. દારૂ બનાવવાનો આથો 4600 લીટર સહિત કુલ 1.25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર કાળુભાઈ માણસીભાઈ ખાવડ પોલીસના હાથે લાગ્યો ન હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બુટલેગર કાળુ ખવડ પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો. નડાળા ગામની સીમમાંથી દારૂની ભઠ્ઠી પર રેડ કરવામાં આવી. અક્ષય જોડાય છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. અક્ષય, શું વધુ વિગત સમગ્ર મામલે? ચોક્કસથી વાત કરવામાં આવે તો સાયલા તાલુકાના જે છેવાડાના વિસ્તાર છે ત્યાં દેશી અને વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં જે છે પીછું બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે. અગાઉ વિદેશી દારૂ ઝડપાયા બાદ પણ ધજાડા પોલીસ દ્વારા બાતમીના આધારે નડાળા ગામની સીમમાં દરોડો કર્યો હતો, જ્યાં ખેતરના છે મોટા પ્રમાણમાં દેશી દારૂ ગાળવામાં આવતો હોવાની વિગતો બહાર આવી હતી અને સ્થળ પરથી પોલીસે દેશી દારૂ તેમજ 4300 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો આખો સહિત 1,15,000 મુદ્દામાલ છે કબજે કર્યો છે. ત્યારે દેશી દારૂની જે ભઠ્ઠી ચલાવનાર છે બંને શખ્સો હાજર ન મળી આવતા બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી બંને શખ્સોને ઝડપી લેવા ધજાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચારની વાત કરીએ તો શેર બજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો કડાકો તો નિફ્ટીમાં 450 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી 1400 પોઈન્ટથી વધુ માઇનસ. બેન્કિંગ, મેટલ, ફાર્મા અને ઓટો શેર્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. તો શેર બજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર શેર બજારને લઈને. સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો કડાકો નોંધાયો છે તો નિફ્ટીમાં 450 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી 1400 પોઈન્ટથી વધુ માઇનસ જોવા મળી રહી છે. તો બેન્કિંગ, મેટલ, ફાર્મા અને ઓટો શેર્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો શેર બજારને લઈને મહત્વપૂર્ણ સમાચાર. નિફ્ટીમાં 450 થી વધુ પોઈન્ટનો કડાકો. શેર બજારમાં મોટો કડાકો, ખાસ કરીને બેન્કિંગ, મેટલ સેક્ટર લાલ ઘૂમ જોવા મળી રહ્યા છે. ફાર્મા અને ઓટો શેર્સમાં પણ ઘટાડો નોંધાયો છે. તો શેર બજારને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. શેર બજારમાં મોટો કડાકો. સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો કડાકો છે, જ્યારે નિફ્ટીમાં 450 થી વધુ પોઈન્ટ્સનો કડાકો. બેંક નિફ્ટી 1400 પોઈન્ટથી વધુ માઇનસ પર જોવા મળી રહી છે. બેન્કિંગ, મેટલ, ફાર્મા અને ઓટો શેર્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. તો ફાર્મા અને ઓટો શેર્સમાં પણ ઘટાડો નોંધાયો છે. બેન્કિંગ, મેટલ, ફાર્મા અને ઓટો શેર્સમાં વધુ ઘટાડો હાલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો કડાકો નોંધાયો છે તો નિફ્ટીમાં 450 થી વધુ પોઈન્ટનો કડાકો. મિડલ ઇસ્ટમાં યુદ્ધ વચ્ચે ઈરાન તરફથી ઇઝરાયેલમાં સતત મિસાઇલ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. ન્યૂઝ 18ના સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા. તેલ અવીવ પર સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જ્યાંથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જુઓ અમારા સંવાદદાતાનો આ અહેવાલ. ईरान की तरफ से बार बार मिसाइल अटैक किए जा रहे हैं. अब एक और जगह को भी निशाना बनाया गया है और हम उस जगह पे पहुंच रहे हैं. यहाँ पे भी काफ़ी तबाही हुई है. बार बार अटैक किए जा रहे हैं. हालांकि ये जो एरिया है गुंजान आबादी वाला इलाका है, ये भी टेल अवीव का एरिया है और मैं उसी स्पॉट पर जाऊंगा और आपको दिखाऊंगा कि किस तरीके का डैमेज यहाँ पे हुआ है. और ये आप देख सकते हैं मैं उसी जगह पे हूँ. ओके, आई विल गो. तो ये आप देख सकते हैं कि अभी सायरन भी बज चुकी है और ये वो स्पॉट है जहाँ पे डैमेज हुआ है. ये एक एरिया है, गुंजान आबादी वाला एरिया है और यहाँ पर ही ये जो है आप देख सकते हैं कि क्या कुछ यहाँ पे इर्द गिर्द हुआ है. तबाही बहुत ज़्यादा हुई है. अभी थोड़ी देर पहले सायरन बज चुकी थी और सायरन बजते ही फिर से यहाँ पे सारे लोग जो है बंकर में चले गए और यहाँ पर इसको हटाने की कोशिश की जा रही थी, इस मलबे को और गाड़ियों को, लेकिन फ़ौरन जो है यहाँ पे सायरन बज गई और सब लोगों को यहाँ से निकाला गया. और अब देख सकते हैं आप फिर से यहाँ पे पुलिस आ चुकी है. आज टेल अवीव को निशाना बनाया जा रहा है. ये आप देख सकते हैं ये वही स्पॉट है जहाँ पर अटैक हुआ है. मिसाइल अटैक्स का सिलसिला लगातार जारी है. ईरान की तरफ से बार बार अब टेल अवीव को निशाना बनाया जा रहा है. सुबह से तकरीबन 5 मिसाइल अटैक हुए, काफ़ी जगहों पे नुकसान हुआ. जहां पर ईरान की तरफ से
दागा गया मिसाइल, या तो यहाँ पे एक क्लस्टर बॉम्ब फटा या उसका एक मलबा गिरा है यहाँ पे, क्योंकि इंटरसेप्शन के बाद जो है काफ़ी सारे हिस्से मिसाइल के गिर जाते हैं, उसकी वजह से भी तबाही हो जाती है। तो હવે વાત કરીશું હનુમાન જયંતીની। બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં વહેલી સવારે 5 વાગે મંગળા આરતી સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો। પ્રથમ દર્શન સાથે ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે લાખોની સંખ્યામાં દેશ વિદેશ અને રાજ્યભરના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર મંદિર પરિસર ભવ્ય લાઇટિંગ, આકર્ષક શણગાર અને ડીજે સાઉન્ડથી ગુંજી ઉઠ્યું હતું। ખાસ કરીને મંદિરનો દિવ્ય શણગાર અને લાઇટિંગ શોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આજે સવારે 7 વાગે વિશેષ શણગાર દર્શન આરતી યોજાઈ હતી, જેમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને 8 કિલો સુવર્ણના વાઘા અર્પણ કરવામાં આવ્યા। સાથે જ મંદિર પરિસરમાં સ્ટેજ પરથી 151 કિલો કેક કાપીને અને 1 લાખ રંગબેરંગી ફુગ્ગાઓ ભક્તો પર છોડીને અનોખી ઉજવણી કરવામાં આવી। સમગ્ર મંદિર પરિસર માનવ મહેરામણથી ઉભરાઈ ગયું છે। તો સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચ્યા। વહેલી સવારે મંગળા આરતીથી ઉત્સવનો પ્રારંભ, તો બીજી તરફ કેક ખાસ તૈયાર કરવામાં આવ્યો છે। લાખો ફુગ્ગાઓ છે, તેનાથી પણ જન્મોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે। 8 કિલો સુવર્ણ વાઘા સાથે વિશેષ શણગાર કરવામાં આવ્યું। 151 કિલોનો કેક અને લાખો ફુગ્ગાઓથી એક અનોખી ઉજવણીના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। મંદિર પરિસરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। તો સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીના દ્રશ્યો। હનુમાનજી મહારાજનું પૂજન દિવ્ય અર્ચન થશે। સમૂહ મારુતિ યજ્ઞની અંદર પણ હજારો ઉપરાંત હરિભક્તો યજ્ઞનો લાભ લઈ રહ્યા છે। હમણાં 9 વાગે છડીનો અભિષેક થનાર છે। 56 ભોગ એની ભગવાનને ધરાવી અને આરતી થશે અને સુવર્ણના વાઘાના દર્શન લોકોને અંદર હૃદયની અંદર સ્થાપિત થઈ રહ્યા છે અને લાખો યાત્રાળુઓની માટે આજે મહાપ્રસાદનું પણ અદ્ભુત આયોજન કરેલું છે। કલિયુગમાં સાક્ષાત્કાર જોતા એવા દેવ એટલે કે હનુમાનજી મહારાજ, ત્યારે આજે હનુમાન જન્મોત્સવ પ્રસંગે આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ અપાવતા દેવ એટલે કે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે 2 દિવસીય હનુમાન જન્મોત્સવની અતિ ભવ્ય દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। અહીં મહોત્સવ દરમિયાન 2 દિવસ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજરોજ વહેલી સવારથી જ આતશબાજી સાથે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું ભવ્ય સ્વાગત અને મંગળા આરતી કરવામાં આવી હતી। વહેલી સવારથી દેશ વિદેશ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોને દર્શનાર્થીઓ દર્શને ઉમટી પડ્યા હતા। ત્યારે આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને અતિ ભવ્ય અને દિવ્ય કહી શકાય તેવા 8 કિલો સુવર્ણ વાઘામાં હીરા જડિત વિશેષ પ્રકારે બનાવેલા સુવર્ણ વાઘા એટલે કે 8 કિલો સોનાના વાઘાના અતિ ભવ્ય દિવ્ય શણગાર જે છે તે સજાવવામાં આવ્યા છે। ત્યારે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ આજે સુવર્ણ વાઘામાં ભાવિક ભક્તોને દર્શન આપી રહ્યા છે। ત્યારે સમગ્ર મંદિર પરિસરને ભવ્ય દિવ્ય ફૂલોથી શણગાર સજાવવામાં આવ્યો છે। સમગ્ર મંદિર પરિસરને શણગાર કરવામાં આવ્યો છે। તો મંદિરમાં વિશેષ લાઇટિંગ અને ઝળહળાટ સાથે લાખોની સંખ્યામાં દર્શને પધારતા ભાવિક ભક્તોમાં આજે એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। તો સાળંગપુર ખાતે 1 લાખ બલૂન એટલે કે 1 લાખ ફુગ્ગાઓ, રંગબેરંગી ફુગ્ગાઓ છોડીને ઉજવણી કરવામાં આવી હતી। તો સાથે જ 151 કિલોની કેક કટિંગ કરીને પણ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો જન્મોત્સવ જે છે તે ઉજવવામાં આવ્યો હતો। તો અનેકવિધ કાર્યક્રમો, યજ્ઞ હોય કે 108 મંદિરના શિખરો પર ધજા પણ ચડાવવામાં આવશે। ત્યારે અનેકવિધ કાર્યક્રમો થકી રંગે ચંગે અતિ ભવ્ય દિવ્ય રીતે 2 દિવસીય હનુમાન જયંતિ મહોત્સવની કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે હાલ ઉજવણી કરવામાં આવી રહી છે।
વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, સારંગપુર, બોટાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હનુમાન જન્મોત્સવની દેશવાસીઓને આપી શુભેચ્છા. પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે આ પાવન અવસર દરેકના જીવનમાં નવી ઉર્જા અને સ્ફૂર્તિ લઈને આવે. મારી કામના છે કે પવનપુત્ર હનુમાનજી સૌને બળ, બુદ્ધિ અને વિદ્યાના ભરપૂર આશીર્વાદ આપે, જેનાથી દેશનું સામર્થ્ય વધુ વધે.